હેલો ગાઈસ, હું છું કબૂતર બિંગ બાજનો ભાઈબંધ, લંડનથી લાઈવ. મારે લાઈવ આવવું પડ્યું કારણ કે અમારા કબૂતરીએ કીધું કે ભાઈ રીલ્સ બનાવો તો ઇન્ફ્લુએન્સર બની જશો તમે. ઇન્ફ્લુએન્સર તો ભાઈ ઇન્ફ્લુએન્સર બનવાનું કારણ એ છે કે અમારી પેઢી વિખેરાઈ જાય છે દર ઉત્તરાયણે. એમ નહીં કહેતો કે દર ઉત્તરાયણે વિખેરાઈ જાય છે, પોલ્યુશનના લીધે વિખેરાઈ જાય છે. તો આ બધી રજૂઆત એક અંગત જ કરી દો. મારા હારે ઓછી પતંગ ચગાવજો અને ગુચવારા જે હોય ને દોયડીઓના એક ડસ્ટબિનમાં નાખજો. હોપારાઓ તમારા લીધે અમારા ભાઈબંધોના ગળા કપાઈ જાય છે. એમાં કાલે જ મારા ભાઈબંધનું મશીન કપાઈ ગયું. તો તમે હેલ્પ કરવા આવવાના? તમને તો એમાંય બૈરું નહીં મળતું, બિચારાને મળતું તમે મશીન કપાઈ કાઢ્યું એનું. એટલે એમ કહું કે જરીક હાચવીને પતંગ ચગાવજો. અને 2 દિવસ પહેલાં દોણા પાણી હાલ દેશો ને તો કશું તમારું જતું નહીં રહેવાનું. હાલે તો એ પુણ્યનું કામ કહેવાય. હાલ લેજો અમને, અમે નહીં ઉડીએ એ દિવસ રજા રાખીશું. અમારી બધી પેઢી શાંતિથી બેહીને ખાઈશું. તમે ઉત્તરાયણ મનાવજો, અમે ઉત્તરાયણ મનાવીશું. અમારે જુવારની ચીક્કી જોઈએ. હા, હમણાં જુવાની ચીક્કી મોકલાવી દેજો. અને બસ આટલું જ કહેવું હતું. તો તમે દર વખત અમને પેઢી વિખેરી કાઢો હો. અમારા બધા ગાઈડીઓને રીહ ચડે છે દરરોજ કે મોણો હારા નહીં. મેં કીધું હારા હે તો મને કાઢી મૂકતા હતા. તો પછી મેં કીધું કે નહીં હારા. હું કૂથલીઓ કરી આવ્યો જરી. એટલે કહું છું થોડુંક અમારી આ રજૂઆતો સાંભળી લેજો. તો ચલો મળીએ બીજી વિડીયો સાથે. જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ અને હેપી ઉત્તરાયણ ઇન એડવાન્સ. તો બસ આવી રજૂઆતો લઈને આવતા રહીશું. મળીએ. લપેટ લપેટ જાનું, લપેટ લપેટ જાનું, લપેટ લપેટ જાનું, લપેટ જાનું, લપેટ લપેટ અલી લપેટ.